વડનગર નગરપાલિકાની દબાણ હટાવવાની કામગીરી શરૂ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માદરે વતન વડનગરમાં ટૂંક જ સમયમાં સરકારની સુશાસનની ઉજવણી નિમિત્તે પદયાત્રા યોજાશે. વડનગરમાં મુખ્યમંત્રીનો કાફલો આવે તે પહેલા જ સમગ્ર કામગીરી હાથ ધરવામાં આવી છે. વડનગર નગરપાલિકાના ચીફ ઓફિસર ચંદ્રકાંત દેસાઈની ટીમ કામે લાગી છે, પરંતુ તેમની ઓરમાયું વર્તન કરવાની નીતિ સમગ્ર મુદ્દે જોવા મળી રહી છે. વડનગર નવીન બસ સ્ટેન્ડ રોડથી પોલિટેકનિક રોડ પરના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 20થી વધુ ગરીબ પરિવારોના રહેઠાણો તોડી પાડવામાં આવ્યા છે. પોલિટેકનિક રોડ પર ખૂબ જ સમયથી વણઝારા પરિવારના સભ્યો રહેતા હતા. વડનગર પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કેટલાક લોકોએ જાતે જ પોતાના ઘરોની સામગ્રી ઉપાડી પોતાના મકાનના સામાનનો બચાવ કર્યો. આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ રોડના દબાણો હટાવવામાં આવશે. નગરપાલિકાએ જે આજે 1.5 કિલોમીટર પર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી છે. ગરીબ પરિવારોના ઘર હટાવવામાં આવ્યા, પરંતુ અહીં પટેલ સમાજની સોસાયટી આવેલી છે તે સોસાયટીનો ગેટ પણ અનધિકૃત જગ્યા પર બનાવવામાં આવ્યો હોવા છતાં તે હટાવવામાં ન આવતા પાલિકાનું ઓરમાયું વર્તન કોના ઇશારે તે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે, કેમેરામેન શૈલેષ ઠાકોર સાથે.